ઉધનામાં આવેલ અક્ષર કોમ્પ્લેક્સમાં થઈ ચોરી, એસીના કોપર પાઇપની થઈ ચોરી, ચોર સીસીટીવી કેમેરામાં થયો કેદ. સુરતના ઉધના વિસ્તાર સ્થિત અક્ષર કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે એસી સિસ્ટમના કોપર પાઇપની ચોરી થયાની ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે. આ ચોરીનો આરોપી કોમ્પ્લેક્સમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજમાં કેદ થયો છે. પોલીસ સૂત્રો અનુસાર ચોરે રાતના અંધારાનો ફાયદો ઉઠાવી કોમ્પ્લેક્સના એક ભાગમાં રખાયેલ એસી યુનિટની કોપર પાઇપ કાપીને લઈ ગયો. જ્યારે એસી યોગ્ય રીતે કામ ન કરતા તેમણે ઘટનાની જાણ કોમ્પ્લેક્સના દુકાનદારોને થઈ હતી. કોમ્પ્લેક્સના પ્રમુખ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો અને એસીની કોપર પાઇપ લઈ જતા દેખાયો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. અરવિંદ શર્મા. અરવિંદભાઈ, શું ઘટના બની? કાલે રાત્રે અમારા ત્યાં એસી જે છે 5-6 દુકાનોના એના વાયરો, એના એસીના પાઇપો કાપી ગયા છે અને 3 થી 4 વખત આ પાઇપ કપાઈ ગયા છે. છેલ્લે કંટાળીને આજે પીસીઆર બોલાવી અને પીસીઆરમાં કમ્પ્લેન આપેલી છે. આપ કેટલી ચોરી થઈ? લગભગ 25 થી 30 હજાર રૂપિયાની ચોરી થઈ. આ વારંવાર થાય છે? વારંવાર 4 થી 5 વખત થઈ ગયું છે. આ એટીએમ છે અને એના 3 થી 4 વખત કાપીને લઈ ગયા છે. હવે ભવિષ્યમાં કોઈ અનહોની કોઈ મોટો બનાવ નહીં બને એટલા માટે ફરિયાદ આપી છે. પોલીસ શું કહેતા હોય છે? પોલીસ કઈ કરતી નથી. પોલીસે કીધું છે કે અરજી આપી દો, અમે તપાસ કરીશું, પકડીને લાવીશું. અને આ પોલીસ સ્ટેશનથી ફક્ત 200 મીટર દૂર છે. કેટલા ચોર છે? સીસીટીવીમાં જોયા? લગભગ એક ગાડી પર છે અને એક બીજો ઉપર ચડે છે. 2 જણા છે. કુલ કેટલી ચોરી કરી છે? લગભગ 5 થી 6 દુકાનો છે, એ બધામાં ચોરી થઈ છે. શું કહેવામાં આવતા? પોલીસે એક્શન લેવું જોઈએ. પોલીસથી નજીક સ્ટેશન છે, પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આ સમસ્યા છે એનો અંત કરવો જોઈએ. આટલી બેફામ ચોરી કરે છે, શું કહેવામાં આવે? ચોરીના બનાવો બનતા જાય છે, પોલીસે ધ્યાન આપવું જોઈએ. અને અમારા જે પ્રમુખ છે સોસાયટીને, એને પણ રજૂઆત કરી છે કે એક્સ્ટ્રા વોચમેન વધારો તો કઈ આગળ વધે કામ. મારું નામ રજનીકાંત મધુકર ચૌહાણ છે. રજનીકાંતભાઈ, કઈ જગ્યા છે ને શું થયું છે? મારું ઉધના સ્ટેશન પાસે અક્ષર કોમ્પ્લેક્સ કરીને મોલ છે. એ મોલમાં મારી દુકાન છે 40 નંબરની, મિસ્ટર મેકેનિક કરીને. એમાં મારી એસી લગાવેલી હતી. હવે એસી નો પાઇપ અમે ચોરી ગયા છે. કેટલી દુકાનમાં કેટલી એસીના પાઇપ ચોરી થયા? ટોટલ 5 જેવી દુકાનોના એસી ના પાઇપ ચોરાઈ ગયેલા છે. શું લાગે છે ચોરો એટલા બેફામ થઈ ગયા છે? શું કહેવામાં આવે? એમાં હવે બેફામ જેવું કઈ કહેવા જેવું છે નહીં, કેમ કે હવે પોલીસને કીધું, હવે પોલીસ લોકો કહે છે કે અમે તપાસ કરીએ છીએ. હવે એ લોકોમાં એવું છે કે એ લોકો બધા ગાવદાર હથિયાર ને બધું લઈને ફરતા હોય. હવે એમાં અમારા મોબાઈલો છે, એમાં મોબાઈલોમાં બી બધું વધારે રિસ્ક ને વધારે માલ પડ્યો હોય અમારો. હવે દુકાન ચોરી જાય તો બી અમારે આવું જ રીતે જવાબ સાંભળવાનો. ફૂટેજમાં કેટલા ચોર દેખાય? ફૂટેજમાં 2 ચોર દેખાયા છે. શું કહેવા માંગો છો આપ? હવે આના માટે ઘટના સ્થળે હવે કઈક જલ્દીથી પ્રવૃત્તિ કરે તો કઈક સારું થાય.